ગામ લોકોએ પસંદગી કરી છે। ઉદવાડા ગામના પારસીઓ મુંબઈ અમદાવાદથી લઈ અને સમગ્ર રાજ્ય અને દેશ દુનિયાના ધંધા રોજગાર માટે વધુ સુખી સંપન્ન થયા છે। ઉદવાડા ગામ 7,000ની વસ્તી ધરાવે છે, જેમાં 5,000થી વધારે મતદારો છે। હાલ તેમાંથી માત્ર 50 થી 60 જ મતદારો પારસી સમાજના છે। તેમ છતાં ગામ લોકોએ આ વખતે સામૂહિક રીતે પારસી સમાજના સભ્યોનો સમાવેશ કરાયો છે। ત્યારે ઉદવાડાએ માઇનોરિટી સમાજને સમકક્ષ રાખી અને ગ્રામ પંચાયતના મહત્વનો હોદ્દા ઉપર બેસાડી દેશમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગામની અંદર છે ને કે સમરસ થયેલું છે, તો આ ગામ સમરસ થવાનું કારણ છે કે ગામના બધા ગામજનોએ બધાએ એકતા આવે એ માટે સમરસ કરેલું છે। અને આ ગામની અંદર સમરસ થયા પછી કે ગ્રાન્ટ વધશે અને ગ્રાન્ટ આવશે અને વિકાસના કામો થશે। વડા દસ્તુરજી સાહેબની દુઆથી, પાક ઈરાન શાહની દુઆથી જે આ સમરસ થયું છે, જેમાં ગામજનોનો બી બહુ મોટો ભાગ છે ને એક પારસી પ્રતિનિધિને પહેલી વખત ઘણા વર્ષ પછી જે પંચાયતમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે, એ ભાગ લેવાથી અમે એમ વિચારીએ છીએ કે પારસીઓના ઘણા ફંડ આગળ બી આવેલા, હજુ બી આવશે અને જેનાથી ગામનું બહુ સારી રીતે ડેવલપમેન્ટ થશે। ગામ સમરસ થયું છે એટલે અમે મિનિસ્ટ્રીમાં કે જે મોટા ઇન્ડસ્ટ્રીઓ છે એમને રજૂઆત કરશું કે ઉદવાડા ગામ એક સમરસ થયું છે તો વધુમાં વધુ પૈસા ઉદવાડાને ડેવલપ મોડર્ન ગામ બનાવવા માટે ચોક્કસ અમે પ્રયત્ન કરશું। એમાં પારસી સમાજના અમારા જે દસ્તુરજી છે એમણે પણ કીધું છે કે અમારું એક પ્રતિનિધિત્વ હોય, એના લીધે જ સરોજ ઈરાનીને એક ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા છે। અમદાવાદના ધોળકા તાલુકાની 62 ગ્રામ પંચાયત પૈકી 7 ગ્રામ પંચાયત સમરસ થઈ છે। રાયપુર, ઈગોલી, ભોળાદ, ગાડેસર, નાની બોરુ, ગીરદ, આનંદપુરા ગ્રામ પંચાયત બિનહરીફ થઈ છે। જેમાં વાત કરીએ ધોળકાના રાયપુરા ગામની, તો આ ગામ 2,500ની વસ્તી ધરાવે છે। આ ગામ સમરસ થઈને ગ્રામ્ય વિસ્તારમાં મહિલા સશક્તિકરણને વેગ આપવા મહિલા સરપંચને બિનહરીફ કરવામાં આવ્યા છે। આ સાથે જ ગ્રામ પંચાયતના બાકીના સભ્યો પણ મહિલા જ ચૂંટવામાં આવ્યા છે। આમ રાયપુર ગામની સત્તા મહિલાઓના હાથમાં છે। ત્યારે ગામ લોકોએ પણ આશા રાખી છે કે મહિલાઓ ગામનો વિકાસ પૂરજોશમાં કરશે। રાયપુર ગામ બીજી વખત સમરસ થયું છે। અમે અમારા ગામના ભાઈઓ દરેક સમાજના સાથે રાખી અને અમારી પંચાયત સમરસ કરવા અમે કરેલી છે અને ભવિષ્યમાં પણ કરીશું। અને અમારા સરપંચ તથા દરેક ટોટલ બોડી અમે મહિલાને રાખેલી છે। સશક્તિકરણ એક ઉદાહરણ રૂપે અમારું ગામ અત્યારે હાલમાં રાયપુર ગણા છે। આ વર્ષે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે એટલા માટે અમારી ગ્રામ પંચાયતની અંદર ગામના સૌ વડીલો, આગેવાનો અને તમામ સમાજના ભાઈઓના સહકારથી અમારા ગામની ગ્રામ પંચાયતને સરપંચ અને તમામ સદસ્યો મહિલાની વરણી કરવામાં આવી છે। અમારું ગામ રાયપુર સમરક્ષ બનેલ છે, તો ગામની અંદર મહિલા સભ્ય તમામ બનેલ છે, તો મહિલાઓ સાથે રહી અને ભાઈઓ અને બહેનો સાથે મળી અને જાગૃત થશું અને ગામ વિકાસના જે કંઈ પણ કામ કરવાના આવશે અમે સાથ સહકાર આપી અને કામ કરીશું। સશક્ત અમારું ગામ રાયપુર છે, તાલુકો ધોળકા છે। તમારા ગામમાં સરપંચ તરીકે તમને ચૂંટ્યા છે, તો તમને ગામે નક્કી કરીને ચૂંટ્યા છે, સમરસ કર્યા છે અને તમારા સભ્યો છે, મહિલાઓ છે, બધા કે જેન્ટ્સ છે? સમરસ કરીને ચૂંટ્યા છે અને મહિલા મંડળ બધું સાથે છે। ગામનો વિકાસ ગોખું ગામ બનાવશું।